કેમેરામાં જો આમ ઉછાળા લે પાણી. એમ છે મિત્રો. ચાલો મિત્રો બની રહ્યો. હજી આપણે ઉપર જઈએ, આમ મજા આવશે. ચાલો તો મિત્રો, આ લોકોના ઘરમાં પાણી છે. જો આ બિચારા બધા બહાર ઊભી ગયા છે. કરે શું હોય, જાય ક્યાં? વરસાદનું પાણી. મિત્રો વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો આજનો વ્લોગ ગાડીમાં ચાલુ થાય, કેમ કે આજે મારે ઘરે જવાનો રોડ બંધ છે. તો છે ને અમે નીકળી ગયા છે જુનાગઢ જવા, કેમ કે ઘરે જવાનો રસ્તો બંધ છે, ફૂલ પેક છે. તો અમે આગળ જઈએ છીએ. આગળ હું તમને બતાવીશ અમારા બાજુની ડેમ. અમારી ડેમ તો જોવાય એમ જ નથી, કેમ કે અનહદ બધું ડૂબી ગયું, બધું. આ સવારનો ભયંકર વરસાદ ચાલુ હોવાથી અમે પોતે ઘરે નથી ગયા. આમ જોવો તો ખરી મારા કપડા. 5 વાગ્યાના મોટરમાં અમે ચેલેન્જ કરીએ છીએ કે મોટરમાં કેટલી ઘણી રહેવું. ઘરે તો જવું નથી, ખાધું નથી, પીધું. આજ સવારને એમને છે મિત્રો. તો બનિયારીયા ઓર મજા આવશે. આજ તો ફૂલ રેન ડે છે, રેન ડે. વરસાદનો ચેલેન્જ જોવો તો ખરી. આમ કંઈ દેખાતું નથી મિત્રો. હું પલરી જાય પણ. ઓય આગળ આ વિડીયો તમે લઈ લો. તો મિત્રો જો પેટ્રોલ પંપમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. એટલું પાણી, ભયંકર પાણી. આમ તો જો પાણી પાણી બાજુ કઈ વાત નહીં. પાણી પંપમાં મારે પેટ્રોલ ભરવા જવું તો એ નથી. જો બધી બાજુ પાણી છે ને કરું. તો મહેરબાની કરીને ઘરની બહાર અમારી જેમ તો નીકળતા જ નહીં. અમે જો ફસાઈ ગયા છીએ. અમે હલવાના છે, હવાના ઘરે નથી જઈએ કે તો નીકળતા જ નહીં ઘરની બહાર. બધાય તમને વિચાર કરે છે. જો આગળ તો જો પાણી, અહીંથી રોડ બંધ લાગે. એટલા મળી ગયા અમને રસ્તામાં. તો મિત્રો આ રોડ ઉપર એટલું પાણી છે, જોઈ લ્યો. ઓહો, આ પહેલી વાર, આવું પહેલી જ વાર બન્યું છે કે રોડ ઉપર એટલું પાણી છે. ભયંકર પાણી. આમ તો જો રોડ ઉપર ભૂક્કા બોલાવે. બાકાનીત ફૂલ વરસાદ. તો મિત્રો આ લોકોના ઘરમાં પાણી છે. જો આ બિચારા બધા બહાર ઊભી ગયા છે. કરે શું હોય, જાય ક્યાં? વરસાદનું પાણી ઘરની અંદર કરી ગયા. બિચારાઓને બહાર ઊભું રહેવું પડે છે. સમજો બધા બહાર. જો કેટલું પાણી છે. જો ઘરની અંદર જો. આને તો ઘરમાં કરી ગયું પાણી. આમ તો જો આખું ઘર ડૂબી ગયું. આ બધાના ઘરની અંદર પાણી મિત્રો. આમ તો જો આ બધા બહાર આવી ગયા. જો આ લોકો જાય ક્યાં હવે? એટલું પાણી ઘરમાં છે. આ ડેમનું પાણી આ લોકોના ઘરમાં આવે છે. જાય ક્યાં બધા? આમ તો જોવા. તો મિત્રો બનિયારીઓ, હજી તો ઘણું પાણી જોવાનું બાકી છે. આજ સવારથી સાંજ મોટરમાં 4 વ્હીલમાં જ નીકળી છે. તો બનિયારે જો ભેગા 6 વાગ્યાની વાત છે, અત્યારે 3:30 વાગ્યા છે. 24 મોટરમાં ઘરમાં જવાતું જ નથી. હા, હવે અત્યારે પાણી ઉતરી ગયું છે એટલે હવે ઘરમાં જાશું. તો બનિયારીઓ ભેગા. હજી તો ઘણું જોવા જેવું છે, મજા આવશે મિત્રો. જો આ રિવરફ્રન્ટ ની અંદર પાણી તો જો ભયંકર પાણી. આમ તો જો ઓલો બ્રિજ ડૂબી ગયો. જો રહ્યો આ રિવરફ્રન્ટ બનાવે એની અંદર પાણી આવી ગયું. જો એટલું બધું પાણી છે અહીંયા. જો અમારે ભારે વરસાદ, ભયંકર વરસાદ. રિવરફ્રન્ટ ની અંદર પાણી. જો આખું રિવરફ્રન્ટ પાણીમાં ડૂબી ગયું. આ રિવરફ્રન્ટ આખું જો પાણીમાં અહીંથી ઉતરવાનું છે. પેલા તો જો કે અહીંયા જ હતું. જો જો અહીંયા સુધી પાણી ભર્યું જોઈ લે. આમ તો જો મિત્રો આ રિવરફ્રન્ટ આખું પાણીમાં ડૂબી ગયું છે મિત્રો. જો આખું
આખે આખું પાણી જાય છે, ભૂક્કા કાઢે બાકી. કાંઈ ઘટે જ નહીં હો. આપણે વાટોનો ડેમ હવે જો કેવું છે, જો બધા દરવાજા આમ જો બધા ટોટલી બધા દરવાજા ખોલી નાખ્યા. એટલે બધા નથી, કેટલા હે 1 2 3 4 5 6 7 ભાઈ લગભગ તો મને બધાય લાગે હો. ખબર નહીં આમ તો લગભગ ઘણા દરવાજા ખોલી નાખ્યા હે. તો પાણી છે ભયંકર, વરસાદ એવો થયો છે અને પાણી એટલું છે. તો મિત્રો બન્યા રહ્યો, હજી તો આગળ જવું બહુ મજા આવે. તો મિત્રો ફાઇનલી જોવો આપણે બાટવાનું ડેમ ના બધા દરવાજા ખોલી નાખ્યા. આ જુઓ બાટવા ડેમના બધા દરવાજા ખોલી નાખ્યા. આ તો જુઓ ભયંકર પાણી આવે છે. ઉપર પ્રવાસથી પાણીની આવક બહુ જ પાણીની આવક જાજી બધી છે. હિસાબ વગરનું પાણી લાવે આમ તો જો ભયંકર છે. બાપા ભાઈ ઘટે તો જ હોય એમ છે મિત્રો. જો આ બે અહીંયા ઊભી ગઈ, બધું દેખાય છે ભાઈ. આ પાણી જોવો ટણા જોવા જેવું છે મિત્રો. આજુબાજુના ગામડામાં પાણી એટલું પાણી ફરી વળ્યું છે. આ જો કેટલું પાણી છે આમ તો જો તમને ઝૂમ કરીને બતાડું કેટલું છે કેમેરામાં. જો આમ ઉછાળા લે પાણી હો એમ છે મિત્રો. ચાલો મિત્રો બન્યા રહ્યો, હજી આપણે ઉપર જાય આમ મજા આવશે. ચાલો તો આ જો જ્યાંથી પાણી જાય ને એ તમને બતાવી દઉં. જો અહીંયા આટલું પાણી જાય છે. આ બધા દરવાજા છે ને વચમાં ક્યાંક દરગાહ હશે પણ અત્યારે નહીં દેખાય. જો આવી રીતના આમ પાણી જાય. જોઈ લો મિત્રો કેમ છે. બાકી આ બધા દરવાજા ખોલ્યા, પાણીની આવક છે ભરપૂર. તો મિત્રો ફાઇનલી સવારની વાત છે, સાંજના 5 4:30 5 વાગે. અત્યારે તડકો થોડો નીકળ્યો. બાકી તમે આ જુઓ અમારે બધાની હાલત તો જુઓ કેવો વરસાદ પડ્યો ભયંકર. મિત્રો જોવો હાલત તો જોવો આ ઘરની. જોલી ભેહું પાણીમાં આટા મારે. આ મકાનમાં એટલું પાણી કરી ગયું આમ તો જો મિત્રો. ઓય ભાઈ લે ભાઈ ભયંકર હો યાર. આમ તો જો પાણી ઘરની અંદર પાણી, ભેહું પાણીમાં નાઈ છે. જો તો ખરી અહીંયા ઘરની હાલત બિચારાની. અમારા રામાભાઈનું ઘર છે યાર, અમારા રામા ભુવા હતાનું ઘર છે ભાઈ. તો મિત્રો જોઈ લ્યો પાણી તો જો ભયંકર પાણી ભર્યું ભયંકર. તો મિત્રો ફાઇનલી અમે આજ આખો દિવસ ગાડીમાં કાઢ્યો કેમ કે ગામમાં પાણી આવી ગયું હતું અને અમે નીકળ્યા હતા ગામમાં. તો ઘરે જવાની પરિસ્થિતિ હતી નહીં. તો હવે જો કે પાણી ઉતરી ગયું છે તો હવે અમે ઘરે પૂગી ગયા છે. એટલે ટૂંકમાં હવે ઘરની થોડુંક જ નજીકમાં જ છે. તો મિત્રો તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ગ્રુપમાં મિત્રોને શેર કરો યાર. તો અમે થોડાક આગળ આવીએ. તો ગુડ બાય મિત્રો, જય હિન્દ જય ભારત, ગુડ બાય.